તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં 5 બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે જેને લઈને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। વિપક્ષમાંથી ભાજપમાં આવેલા તમામને ટિકિટ આપવામાં આવી, જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી CJ ચાવડાને ટિકિટ અપાઈ છે। બીજી તરફ ગુજરાતમાં આ 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર કર્યા નથી। રાજ્યની ખાલી પડેલી 6 બેઠકોમાંથી 5 વિધાનસભા બેઠકો ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર પર પેટા ચૂંટણી યોજાશે। ત્યારે વિસાવદર બેઠક પર ખાલી છે, પરંતુ આ બેઠક પર પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। બાદ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સાગર સંઘાણી। સાગર, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે અને જે કોંગ્રેસમાંથી જે પલટો લઈને ભાજપમાં આવેલા તમામ જે ઉમેદવારો હતા, નેતાઓ હતા, તે તમામને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે શું છે મામલો? જી ચોક્કસ જણાવી દઉં કે જે વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે, જેમાં વિધાનસભામાં 5 બેઠકો ઉપર પેટા ચૂંટણીમાં જે ભાજપના ઉમેદવારો તરીકે જાહેર કર્યા છે ને, જે વિપક્ષમાંથી આવેલા ઉમેદવારો છે અને જે વિપક્ષમાં ઉમેદવારો લડી ચૂક્યા છે, જેવા 5 ઉમેદવારો જે ભાજપમાં આવ્યા છે, જેમાં ખંભાતથી છે, પોરબંદરથી છે, માણાવદરથી છે અને વાઘોડિયા બેઠક ઉપરથી પણ લડવાના છે। તો આવી રીતના 5 ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી છે ને, જેને સાંસદ તરીકે પણ લડાવવામાં આવશે અને જોવાનું જો એ રહેશે કે જે વિપક્ષમાં હતા અને જે ભાજપમાં આવી ગયા છે અને ભાજપ દ્વારા જે કેવા પ્રકારના કામ આપવામાં આવશે ને, શું વધારે કઈ રીતના તેને ઉમેદવાર તરીકે લીડ આપવામાં આવે છે। જી ચોક્કસથી જે રીતે સાગર, અત્યારે હાલમાં 5 લોકોને જે રીતે ટિકિટ આપવામાં આવી છે, ખાસ શું સ્ટ્રેટેજી ભાજપ અપનાવી રહ્યું છે? કારણ કે ભાજપની જે ગોલ છે તે તમામ જગ્યાએ વિજય મેળવવાનો છે, તો 5 જે બીજા પક્ષમાંથી આવેલા જે નેતા છે તેને ટિકિટ આપ્યા બાદ પાછળનું તેમનું ખાસ ધ્યેય શું છે? જી ચોક્કસ જણાવી દઉં કે જે કોંગ્રેસમાંથી જે અર્જુનભાઈ મોઢવાડિયા છે, જેના મતની વાત કરીએ તો જે ગત છે તેમાં 82,000ની લીડ ઉપર જે હતા અને આ વખતે જે ભાજપમાં જોવાનું છે કે તે કોંગ્રેસમાં તો 82,000 લીડથી જીત્યા હતા પોરબંદરની સીટ ઉપર, ને આ વખતે જે અર્જુનભાઈ છે તે કેટલા મતથી જીતી શકે છે અને કેવો તેમનો પ્રભાવ રહેશે। ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં તમામ જે નેતાઓ છે તેને ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને ભાજપે જે સ્ટ્રેટેજી અપનાવી છે અને ખાસ કરીને આ નેતાઓને ઊભા રાખવા પાછળનું જે કારણ છે તે શું હોઈ શકે? જી ચોક્કસ કારણમાં કહી શકાય કે જે વિપક્ષના ઉમેદવારો છે તેમને જે ભાજપમાં જોડવા માટે જે પ્રયાણ કરવામાં આવ્યું હોય છે ને, જે વિપક્ષના ઉમેદવારોને જો ટિકિટ ના આપે તો ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ રીતના માહોલ પણ સર્જાતા હોય છે। તે જ માર્ગે જે વિપક્ષમાંથી જે પલટો કરીને ભાજપમાં જોડાવવામાં આવી છે ને, તે ટિકિટ આપવું હોય એના માટે ભાજપ માટે ફરજિયાત થઈ શકતી હોય છે, કારણ કે જો ટિકિટ ના મળે તો પાછળ તેમને ક્યાંક ને ક્યાંક ભાજપનો ફટકો પણ લાગી શકતો હોય છે। તેના હિસાબે ટિકિટ આપી અને જે ઉમેદવારોને નક્કી કરવામાં આવ્યા છે। ચોક્કસથી આભાર તો આ તમારા સાગર સંઘાણી, જેમણે જણાવ્યું ત્યારે હાલમાં જે રીતે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો કે જે ભાજપમાં જોડાયા હતા અને તે તમામને અત્યારે હાલમાં ટિકિટ આપવામાં આવી છે। એક નવી સ્ટ્રેટેજી સાથે ભાજપ હવે આ ઇલેક્શનમાં આગળ વધી રહ્યું છે। ક્યાંક એવું કહેવામાં આવતું હતું કે કોંગ્રેસમાંથી જે લોકો પક્ષ પલટો કરીને બીજા ભાજપની અંદર ગયા હતા ત્યારે કહેવાતું હતું કે તેમને સાઇડલાઇન કરી દેવામાં આવશે, પરંતુ ભાજપે તમામને ટિકિટો આપી અને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે અને આ વખતે જીતનું બ્યુગલ અને ભવ્ય જીત મેળવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે।